સવારનો નાસ્તો હોય કે બાળકોના લંચ બોક્સ હોય કે સાંજે હોય, ચીઝ કોર્ન પરાઠા બહુ ટેસ્ટી એવા ઘઉંના લોટમાં મીઠું સાથે અજમો અને મેથીના પાન ઉમેરી અને થોડું તેલ ઉમેરી સોફ્ટ એવો લોટ બાંધી રેડી કરી લઈશું. લોટને મસળી રેસ્ટ થવા દઈશું. ત્યાં સુધીમાં બાફેલી એક મકાઈ, એમાં લીલા મરચાં સાથે લીલા ધાણા, કેપ્સિકમ, ચીઝ અને પનીર આ રીતે ખમણી લઈશું અને એમાં આદુ, ઇટાલિયન સિઝનિંગ સાથે ચીલી ફ્લેક્સ અને થોડું મીઠું મરી પાવડર ઉમેરી અને બધું મિક્સ કરી દઈશું. હવે લોટમાંથી એક સરખા લુવા કરી લઈશું અને એક લુવો લઈ સૂકો લોટ લગાવી આ રીતે વણી લઈશું. ટ્રાયંગલ શેપમાં આ રીતે સ્ટફિંગ સાથે આપણે એને ફોલ્ડ કરી લઈશું. અને હવે સૂકો લોટ છાંટી અને પરાઠું આપણે આ રીતે હળવા હાથે તમારે વણી લેવાનું. એકદમ પરફેક્ટ એવું પરાઠું તૈયાર છે. હવે તેલ લગાવી પેનમાં તમારે કાચું પાકું શેકવાનું, પછી ઘી ઉમેરી અને એકદમ પરફેક્ટ એવું શેકી લેવાનું. આ રીતે બધા પરાઠા રેડી કરી લઈશું.